નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે ટાટા મોટર્સ અને ટીવી9 નેટવર્કના ખાસ કેમ્પેઇન ટ્રકિંગ ઇન્ટુ ધ ફ્યુચર સેફર ઓલવેઝના માસ્ટર ક્લાસમાં, જેમાં આજે અમે વાત કરી રહ્યા છીએ કેટલાક ખાસ વિષયો પર, જેમ કે ટ્રક સારથીઓની જવાબદારી, ટ્રકોમાં સેફટી ફીચર્સનો ઉપયોગ, સુરક્ષિત ડ્રાઇવિંગ સાથે ફ્યુલ એફિશિયન્સી વધારવા અને ઇમરજન્સી રિસ્પોન્સ વિશે. ચાલો અમારા માસ્ટર ક્લાસને આગળ વધારીએ અને સૌથી પહેલા એક સારા ટ્રક સારથીની શું જવાબદારી છે એના પર વાત કરીએ. આવો જાણીએ કે કોઈ પણ ટ્રીપ શરૂ કરતા પહેલા એક ટ્રક સારથીએ કેવી પ્રકારની જવાબદારી પૂરી કરવાની હોય છે. ટ્રીપ શરૂ કરતા પહેલા તમારે પોતાના ટ્રકની સંપૂર્ણપણે તપાસ કરી લેવી જોઈએ. ટ્રકમાં બ્રેક, લાઇટ અને એન્જિન ઓઇલ બરાબર છે કે નહીં તેને તસલ્લીથી ચેક કરો. ટ્રીપ પહેલા ટ્રકના ટાયરોમાં હવા પણ ચોક્કસથી ચેક કરી લો. ટ્રીપથી પહેલા ભરપૂર ઊંઘ સુનિશ્ચિત કરી લો. સફર શરૂ કરતા પહેલા તમારો રૂટ કયો રહેશે એની યોજના બનાવો. આ સિવાય બધા જ જરૂરી ડોક્યુમેન્ટ્સ પહેલેથી જ સાથે રાખી લો, જેમાં લાયસન્સ, વ્હીકલ રજિસ્ટ્રેશન, ઇન્સ્યોરન્સ પ્રૂફ, પીયુસી અને બીજા જરૂરી પરમિટ સામેલ છે. આ લીગલ ડોક્યુમેન્ટ્સ સિવાય લોડિંગ સામાન સાથે સંકળાયેલા જરૂરી કાયદાકીય કાગળિયા જેવા કે ઇનવોઇસ, ઈ-વે બિલ્સ, વેટ રિસિપ્ટ્સ અને ડિલિવરી રિસિપ્ટ્સ પણ પોતાની પાસે રાખવા જોઈએ. ચાલો માસ્ટર ક્લાસમાં આગળ વધીએ અને જાણીએ કે ટ્રીપ દરમિયાન એક સારા ટ્રક સારથીની શું જવાબદારીઓ છે. રોડ અકસ્માતોથી બચવા માટે સ્પીડ લિમિટ્સ, ટ્રાફિક સિગ્નલ્સ અને રોડ સાઇન્સનું ધ્યાન ચોક્કસથી રાખો. દેશભરમાં એવા અનેક રસ્તાઓ છે કે જ્યાં ટ્રકોની એન્ટ્રીની પરમિટ નથી. એવા રૂટ્સ પર જવાનું ટાળો. એનાથી તમારા ટ્રકની સેફટી તો થશે જ, સાથે જ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ થતા ચલણથી પણ તમે બચી શકશો. કંપની પ્રોટોકોલ અનુસાર સ્પેસિફિક રૂટ અને સ્કેડ્યુલનું પાલન કરો. ડિસ્પેચર સાથે સંકલન જાળવો અને કાર્ગોની સલામતીની સતત ખાતરી કરો. એક અંદાજ મુજબ દર 3 કલાકના ડ્રાઇવિંગ પછી 15 મિનિટનો બ્રેક લેવો સારું ગણાય છે. ટ્રીપ દરમિયાન જો તમને થાક લાગ્યો હોય તો કોઈ સુરક્ષિત જગ્યાએ 10 થી 45 મિનિટનો પાવર નેપ લો, પાણી પીઓ, નાસ્તો કરો અને તમારી ટ્રીપ ફરીથી આગળ વધારો. આ બધી જ બાબતો ઉપરાંત કેટલીક બીજી બેઝિક વાતો છે જેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, જેમ કે વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ બિલકુલ ન કરવો. તમારી ટ્રકને ક્યારેય હાઈવે પર રસ્તાની વચ્ચોવચ્ચ ન રોકો. હંમેશા નક્કી કરેલી લેનમાં જ ટ્રક ચલાવો અથવા રોકો. અને જો કોઈ કારણસર તમારી ટ્રક ખોટી જગ્યાએ અટકી જાય તો તમારા ટ્રકની આસપાસ સેફટી રિફ્લેક્ટર સાઇન અચૂક લગાવો. અને હવે સમય છે એ જવાબદારીઓ જણાવવાનો કે જે એક સારા ટ્રક સારથીએ સફર પૂરી થયા પછી નિભાવવી જોઈએ. મુસાફરી પૂરી થયા પછી ટ્રક સારથીએ યોગ્ય અને સલામત પાર્કિંગની તપાસ કરવી જોઈએ. ટ્રક પાર્ક કરતી વખતે ટાયરના આગળ અને પાછળના ભાગમાં સ્ટોપર લગાવો અને ઢાળ પર પાર્કિંગ કરવાનું ટાળો. ટ્રકની બધી જ બારીઓ અને ઇલેક્ટ્રિક સિસ્ટમ બંધ કરો. કેબિનને લોક કરો અને ચાવી તમારી પાસે રાખવાનું ના ભૂલો. મિત્રો, આ જવાબદારીઓનું નિયમિતપણે પાલન કરવાથી તમે તમારી ટ્રક અને માલસામાનને કોઈ પણ જાતના નુકસાન વગર સમયસર ગંતવ્ય સ્થાને પહોંચાડી શકશો. દોસ્તો, હવે આગળ વાત કરીએ ટ્રકોમાં જોવા મળતા સેફટી ફીચર્સના સાચા ઉપયોગ વિશે. આજકાલ ટ્રકોમાં કંપનીઓ અનેક પ્રકારના સેફટી ફીચર્સ ઉપલબ્ધ કરાવે છે, જેનો વ્યવસ્થિત ઉપયોગ કરવાથી દુર્ઘટના અને જાનમાલના નુકસાનથી બચી શકાય છે. સાથે જ ટ્રક અને સારથીને બચાવવામાં આ મદદગાર સાબિત થાય છે. આવા જ કેટલાક ખાસ ફીચર્સ છે, જેવા કે એન્જિન બ્રેક્સ. ઢાળ પર થતી દુર્ઘટનાઓને રોકવા માટે એન્જિન બ્રેકનો ઉપયોગ થાય છે. એના ઉપયોગ માટે ટ્રકમાં આપેલા એન્જિન બ્રેકના બટનને દબાવો અને એક્સિલેટર પરથી પગને હટાવી લો. HSA એટલે કે હિલ સ્ટાર્ટ અસિસ્ટ. ચઢાણવાળા રસ્તા પર રીસ્ટાર્ટ દરમિયાન ટ્રકને રોલ બેક થતી બચાવવા માટે HSA સ્વિચનો ઉપયોગ કરો. ફ્લીટ એજ ટેલિમેટિક્સ આ સારથીના દરેક ડ્રાઇવિંગ બિહેવિયરને રિયલ ટાઈમ પર કેપ્ચર કરે છે. સાથે જ એના દ્વારા કરેલ અનસેફ ડ્રાઇવિંગ જેમ કે હાર્શ એક્સિલરેશન અને હાર્શ બ્રેકિંગથી જોડાયેલી બધી જ ઘટનાઓને ટ્રેક કરે છે. એના રિપોર્ટને સમજીને આપ પોતાની ડ્રાઇવિંગ સ્કિલ્સમાં સુધારો લાવી શકો છો. હવે ટ્રકોમાં ADS એટલે કે એડવાન્સ ડ્રાઇવિંગ આસિસ્ટન્ટ સિસ્ટમ પણ આવવા લાગ્યા છે, જે સારથીઓને અલગ અલગ પરિસ્થિતિઓમાં સચેત કરી દુર્ઘટનાઓની સંભાવનાઓને ઓછી કરી દે છે.
જો તમારા ટ્રકમાં આ ફીચર્સ છે તો અલાર્મ વાગતાની સાથે સતર્ક થઈ ટ્રકને તમારા કંટ્રોલમાં લઈ લો. આ ટેકનોલોજીસ છે. ડ્રાઇવિંગ મોનિટરિંગ સિસ્ટમ એટલે કે સારથીને ઝોકું આવે અથવા તો ધ્યાન બેધ્યાન થવાની સ્થિતિમાં સચેત કરવું. લેન ડિપાર્ચર વોર્નિંગ સિસ્ટમ. આ વોર્નિંગ સિસ્ટમ ધ્યાન વિચલિત થવાના કેસમાં અને પોતાની લેન છોડવા બદલ સારથીને એલર્ટ કરી દે છે કે જેથી તમે અને તમારી ટ્રક હંમેશા સુરક્ષિત રહે. કોલિશન મિટિગેશન સિસ્ટમ. સામેથી થનારી ટક્કરની સંભાવનાઓમાં સચેત કરવું. જો તમારા ટ્રકમાં ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ છે તો એના દ્વારા ટાયરના પ્રેશર પર સતત નજર રાખો. એલર્ટ આવે અથવા તો પ્રેશર થોડું પણ ઘટે તો તરત જ ઉચિત પગલાં ભરો. આ સિવાય ટાટા મોટર્સની ટ્રકમાં બીજા અનેક પ્રકારના ફીચર્સ આવે છે જે સારથી અને ટ્રકોની સેફટીને વધારે છે, જેમ કે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રીબ્યુશન, ઓટોમેટિક ટ્રેક્શન કંટ્રોલ, જે અલગ અલગ પરિસ્થિતિઓમાં ટ્રકોને સ્કીડ થવાથી બચાવે છે. આ સિવાય કેટલાક ટ્રકોમાં ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલનો ફીચર ટર્ન દરમિયાન ટ્રકોને પલટી જતી બચાવવામાં મદદગાર સાબિત થાય છે. દોસ્તો, તો જોયું આપે, સેફટી સાથે જોડાયેલી આ ટેકનોલોજીસનો જેટલો વધારે તમે ઉપયોગ કરશો, તમારા સુરક્ષિત સફરની સંભાવના દર વખતે એટલી જ વધતી જશે. દોસ્તો, સેફટી ફીચર્સનો ઉપયોગ તમારી મુસાફરી કેવી રીતે સરળ અને સુરક્ષિત બનાવે છે એ તો તમે સમજી લીધું. પરંતુ હવે અમે જે વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ તે ફક્ત તમારા જેવા ટ્રક ડ્રાઈવરો માટે જ ફાયદાકારક નથી, પરંતુ તે સમગ્ર ટ્રકિંગ સમુદાયને નફા સાથે જોડી શકે છે. જી હા મિત્રો, હવે આપણે જાણીશું કે સેફ ડ્રાઈવ કરતી વખતે આપણે કેવી રીતે ફ્યુઅલ એફિશિયન્સી વધારી શકીએ છીએ. ટ્રકમાં આપવામાં આવેલ ક્રૂઝ કંટ્રોલના knobથી સ્પીડ સેટ કરો. પ્લસ અને માઇનસ નોબ દ્વારા એક્સિલેટરનો ઉપયોગ કર્યા વિના ટ્રકની સ્પીડને વધારો કે ઘટાડો, જેથી તમને થાક પણ ઓછો લાગે અને ટ્રકની માઇલેજ પણ સારી મળે. ડેશબોર્ડમાં આપેલા સંકેત મુજબ ગિયર બદલીને ટ્રકને સાચા ગિયરમાં ચલાવો. આનાથી ફ્યુઅલની બચત થાય છે અને ક્લચની લાઈફ પણ વધે છે. જો તમારી ટ્રકમાં મલ્ટીમોડ એફઈ સ્વિચ છે તો લોડ, ગતિ અને ચઢાણના આધારે તેનો ઉપયોગ તમને વધુ ફ્યુઅલ એફિશિયન્સી આપશે. જો તમારી ટ્રકમાં મોડ શિફ્ટ એડવાઇઝર છે તો એ મુજબ જ મોડ પસંદ કરો. હાઈવે પર ચાલતી વખતે ઓટોમેટિક ટ્રેક્શન કંટ્રોલને ઓફ કરી દો. ઉપરાંત ટાટા મોટર્સની ટ્રકમાં આવા ઘણા ફીચર્સ છે જેનો ઉપયોગ તમારી ટ્રકની માઇલેજ વધારવામાં મદદ કરે છે, જેમ કે 5 મિનિટથી વધારીને આઇડલિંગ થવા પર ઓટોમેટિક એન્જિન ઓફ, TPMS દ્વારા ટાયર એર પ્રેશર મોનિટરિંગ અને એન્જિન બ્રેકના ઉપયોગ પર ઓછા ફ્યુઅલ ખપત જેવા અનેક ફીચર્સ તમને આ ટ્રકોમાં મળે છે. આ ફ્યુઅલ એફિશિયન્સી ફીચર્સનો ઉપયોગ કરવા સિવાય તમારા માટે કેટલીક જરૂરી ટિપ્સ વિશે જાણવું પણ ફાયદાકારક છે. તમારે હંમેશા તમારા વિશ્વસનીય પમ્પ્સમાંથી ફ્યુઅલ ભરાવવું જોઈએ. સાથે તમારા ટ્રકમાં ફ્યુઅલ કાં તો વહેલી સવારે ભરાવું અથવા મોડી રાત્રે ભરાવું. આપણે આપણા ટ્રકની મેન્ટેનન્સનું રેગ્યુલર ધ્યાન રાખવું જોઈએ, જેનાથી ટ્રકની માઇલેજ જળવાઈ રહે. બિનજરૂરી અવરોધોને રોકવા માટે તમારી ટ્રીપનો પહેલેથી જ પ્લાન કરો. તમારો રૂટ સચોટ હોવો જોઈએ. આ માટે આધુનિક GPS કે ફ્લેટ એડ્જનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે. મિત્રો, તો જોયું તમે કેવી રીતે થોડી નાની મોટી વાતોનું ધ્યાન રાખીને આપણે આપણી મુસાફરીને સુરક્ષિત બનાવવાની સાથે ટ્રકની એફિશિયન્સીને સુધારી શકીએ છીએ. મિત્રો, ચાલો હવે અમારી માસ્ટર ક્લાસના વિડીયોને આગળ વધારીએ અને છેલ્લા ટોપિક એટલે કે ઇમરજન્સી રિસ્પોન્સ વિશે વિગતે જાણીએ. જો ટ્રકમાં બ્રેકડાઉન થાય તો શું કરવું? મુસાફરી દરમિયાન જો તમારી ટ્રક બ્રેકડાઉન એટલે ટ્રકમાં કંઈક બગડે તો સૌથી પહેલા હઝાર્ડ લાઇટ ઓન કરી રસ્તાના છેડે તમારી ટ્રકને રોકો અને ટ્રકની બિલકુલ પાછળ 50 મીટરના અંતરે એક ચેતવણી ત્રિકોણ મૂકો. ટાટાના ટ્રક્સ બ્રેકડાઉન થવાના કિસ્સામાં તમે ટાટા મોટર્સના ઓફિશિયલ રોડ સાઇડ અસિસ્ટન્ટ નંબર એટલે કે 180020979799 નો ઉપયોગ કરી શકો છો, જેથી વિના સમય બગડે તમે ટાટા મોટર્સ પાસેથી સીધી મદદ લઈ શકો.
જો ટ્રકમાં નાની ખામી હોય તો તેને શોધવાનો પ્રયાસ કરો અને શક્ય હોય તો તેને ઠીક કરો. સફર પર નીકળતા પહેલા ટ્રકની સંપૂર્ણ રીતે તપાસ જરૂર કરો. અકસ્માતની સ્થિતિ આવી જાય તો શું કરવું? જો તમે માર્ગ અકસ્માતમાં છો તો તમારી ટ્રકને તરત રોકો. હઝાર્ડ લાઇટ ચાલુ કરો. તમારી હાજરીનું એલર્ટ આપવા માટે ચેતવણી ત્રિકોણ મૂકો. તપાસો કે કોઈને ઈજા થઈ હોય તો ફર્સ્ટ એડ આપો. કોઈ ગંભીર રીતે ઘાયલ હોય તો એમ્બ્યુલન્સ બોલાવો. દુર્ઘટના થાય તો ખાતરી કરો કે પીડિતોને પીવા માટે કંઈ ના અપાય. કેઝ્યુઅલ્ટીઝને સંભાળતી વખતે સાવચેત રહો. ખોટી રીતે હેન્ડલિંગ વધુ નુકસાન પહોંચાડી શકે છે. જો શંકા હોય તો કોઈ પ્રોફેશનલની મદદ માટે રાહ જુઓ અને પીડિતને આરામદાયક વાતાવરણમાં રાખો. તમારી ટ્રક સાથે દુર્ઘટનામાં સામેલ બધી ગાડીઓની એકવાર તપાસ ચોક્કસથી કરો. અકસ્માતમાં તમારી ભૂલ હોય કે ના હોય, તમારે 24 કલાકની અંદર પોલીસનો સંપર્ક કરવો જોઈએ. જરૂરી હોય તો પીડિત વ્યક્તિના નજીકના સંબંધીઓને જાણ કરો. અકસ્માતના સ્થળે જો ભીડ એકઠી થઈ હોય અને લોકો ગુસ્સામાં હોય તો તમારા ટ્રકમાંથી બહાર ન નીકળો. એના બદલે નજીકના પોલીસ સ્ટેશનને ઇન્ફોર્મ કરો અને મદદ લો. આ સિવાય દેશના મોટાભાગના હાઈવે પર કેટલીક જરૂરી સુવિધાઓ જેમ કે એમ્બ્યુલન્સ, ફ્યુલ આસિસ્ટન્સ, બ્રેકડાઉન આસિસ્ટન્સ, ટાયર આસિસ્ટન્સ અને સાથે જ ઇમરજન્સી રિસ્પોન્સ જેવા નંબર્સ લખેલા હોય છે. આ નંબર્સ વિશે જાણકારી રાખો જેથી ઇમરજન્સીમાં તમને યોગ્ય મદદ સમય રહેતા મળી શકે અને તમારી મુસાફરી વધુ સુરક્ષિત બની શકે. અહીં તમારી જાણકારી માટે જણાવી દઈએ કે નેશનલ હાઈવે હેલ્પલાઇન નંબર 1033 છે. નેશનલ હાઈવે હેલ્પલાઇન નંબર 1033 છે. દુર્ઘટનાગ્રસ્ત ગાડીઓને ટો કેવી રીતે કરવી? દુર્ઘટનાગ્રસ્ત કે બ્રેકડાઉન થયેલ ગાડીને ટો કરવા માટે એક ખાસ ગાડી કે જે આ કામ માટે જ હોય છે તેનો ઉપયોગ કરવો જોઈએ. આમ છતાં કોઈ ગાડી ઉપલબ્ધ ના હોય તો એવી ગાડીનો ઉપયોગ કરો જેમાં બ્રેકડાઉન થયેલી ગાડીને ટો કરવાની ક્ષમતા હોય. દુર્ઘટનામાં સામેલ ગાડીઓને ટો કરતી વખતે બંને ગાડીની હઝાર્ડ લાઇટને સ્વિચ ઓન કરો. ટ્રાફિક, રોડ અને હવામાનની સ્થિતિ અનુસાર ગાડીની ઝડપ 24 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ન હોવી જોઈએ. ડાબી તરફની લેન હોય તો ડાબી બાજુ જ રહો અને જો સલામત હોય તો અન્ય વાહનોને પસાર થવા દો. બે વાહનો વચ્ચેનું અંતર કોઈ પણ સમયે 5 મીટરથી વધુ ન હોવું જોઈએ. મિત્રો, ટ્રકિંગ ઉદ્યોગમાં ઇમરજન્સી રિસ્પોન્સનું ખૂબ જ ખાસ મહત્વ છે. આ જોખમોથી ભરેલી તમારી મુસાફરીને સરળ બનાવવામાં મદદ કરે છે અને તમારી સફરને સુરક્ષિત બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. મિત્રો, અમે આશા રાખીએ છીએ કે અમારા માસ્ટર ક્લાસનો ભાગ બની તમે ટ્રકિંગ ઉદ્યોગ સાથે સંબંધિત 4 મહત્વપૂર્ણ પાસાઓ, સારા ટ્રકના સારથીની જવાબદારીઓ, ટ્રકોમાં સેફટી ફીચર્સનો ઉપયોગ, સેફ ડ્રાઈવ કરતી વખતે ફ્યુલ એફિશિયન્સી વધારવી અને ઇમરજન્સી રિસ્પોન્સ વિશે અનેક ઝીણવટભરી જાણકારી મેળવી અને શીખી હશે. જો તમે માનતા હો કે આ માસ્ટર ક્લાસ તમારા કામને વધુ સારું અને સરળ બનાવવામાં અસરકારક છે તો તમે તમારા કોઈ પણ જાણીતા ટ્રક સારથીને પણ આ વિશે જણાવો. માસ્ટર ક્લાસમાં બસ આટલું જ છે. અમારી સાથે જોડાવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.